સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજસ્થાનના ચૂરુમાં સેનાનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે। તો ચૂરુના રતનગઢમાં વાયુસેનાનું ફાઇટર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે। તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। પ્લેનના કાટમાળમાં એક મૃતદેહ મળી આવ્યો છે ને સ્થાનિક લોકો પણ ઘટના સ્થળ ઉપર પહોંચી રહ્યા છે। રાજસ્થાનના ચૂરુમાં ઘટના બની છે જ્યાં સેનાનું પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે। એકની ડેડ બોડી મળી આવી છે। ચૂરુના રતનગઢમાં વાયુસેનાનું ફાઇટર પ્લેન હતું જે દુર્ઘટનાગ્રસ્ત થયું છે। આ ઘટના કેવી રીતે બની તે હજુ તપાસ બાદ સામે આવશે, પરંતુ હાલમાં ઘટના બનતા સ્થાનિક લોકો ઘટના સ્થળ ઉપર દોડી ગયા છે અને કાટમાળ જે દેખાઈ રહ્યો છે તે સળગતો અત્યારે જોવા મળી રહ્યો છે। જે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું છે ચૂરુના રતનગઢમાં આ ઘટના બની છે જ્યાં વાયુસેનાનું ફાઇટર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત બન્યું છે। તો પ્લેનના કાટમાળમાં એકનો મૃતદેહ મળ્યો છે। તો રાજસ્થાનના ચૂરુમાં ભારતીય વાયુસેનાનું ફાઇટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થયું છે। આ જગુઆર ફાઇટર જેટ છે। આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા હોવાની જાણકારી હાલ મળી રહી છે। તો ફાઇટર જેટ જેવો કાટમાળ હાલ ઘટના સ્થળે વિખેરાયેલો જોવા મળી રહ્યો છે। જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં સામે આવ્યું છે કાટમાળ સળગી રહેલો હાલતમાં જોઈ શકાય છે। રાજલદેસર પોલીસ સ્ટેશન વિસ્તારના ભાનુડા ગામમાં આ વિમાન દુર્ઘટના બની છે।